રીઝનિંગ એક એવો વિષય છે કે એક વખત તમે કોઈ પાસે શીખી ગયા એટલે પછી એને ફરીથી શીખવાની જરૂર નથી રહેતી. યસ. એને કન્ટિન્યુઅસ વાળો ફેઝ છે. સેમ ઇવન મેથ્સ પણ એવો સબ્જેક્ટ છે કે એક વખત કોન્સેપ્ટ ક્લિયર કરી દો, તમારી નોટ્સ પ્રોપર બનાવી દો. હું હાઈલી રેકમેન્ડ કરીશ કે કોઈ પણ વિદ્યાર્થી અગર વિડીયો જોઈ રહ્યા છે તમારા માધ્યમથી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો એની નોટ્સ પ્રોપર હોવી જોઈએ. અને નોટ્સ વાળો કોન્સેપ્ટ જેટલો મેથ્સ રિઝનિંગમાં ઇફેક્ટિવ છે એટલો જ તમામ સબ્જેક્ટ માટે ઇફેક્ટિવ છે. તો નોટ્સ એની પ્રોપર બનેલી હોવી જોઈએ અને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ. અને જ્યાં સુધી લાઈક એમને પ્રિપેરેશન સબ્જેક્ટ શીખી લીધો પછી કોઈ પરીક્ષા જ્યાં સુધી એ પાસ કરે છે ત્યાં સુધીના સમયગાળામાં મેક્સિમમ પ્રેક્ટિસ, પીવાય ક્યુઝ, મોક ટેસ્ટ આ બધું આપતું રહેવું જોઈએ. જેટલી પરીક્ષા, જેમ કે મારું મેથ્સ રિઝનિંગ રેડી થઈ ગયું છે, 3 મહિના પછી મારી પરીક્ષા છે, પણ એ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારમાં જેટલી પરીક્ષાઓ લેવાય, યા તો તમે કેન્દ્ર સરકારની તૈયારી કરતા હોય તો કેન્દ્ર સરકારની જેટલી પરીક્ષાઓ લેવાય, એમાં પૂછાતા મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો જોઈ લેવા જોઈએ, જેનાથી એને ટ્રેન્ડ ખબર પડે કે અત્યારે ટ્રેન્ડ કઈ બાજુ જઈ રહ્યો છે, કયા ટાઈપના પ્રશ્નો વધારે પૂછાય છે, વેટેજ કયા ચેપ્ટર્સનું વધી રહ્યું છે, રાઈટ, અને સ્ટ્રેટેજી અકોર્ડિંગલી એને ચેન્જ કરવાની. તો કન્ટિન્યુઅસ અપડેટેડ રહેવાનું એવું હું સજેસ્ટ કરીશ.